નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયો તો ત્યાં થઈ જજો, વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, દીપક રાજાણી સાહેબ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે અને આ ટ્વીટ તમારી છે કે સાહેબ પુષ્ટિ કરવા વિનંતી। ઘણા ઉમેદવારોએ તેમને કોમેન્ટ કરીને પૂછ્યું છે। શિક્ષકોની કાયમી ભરતી થવાની જ છે। શિક્ષણ મંત્રી પણ અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે। લગભગ 8થી 10,000 જગ્યા માટે ભરતીની વાત ફાઇનલ સ્ટેજ પર પહોંચી ગઈ છે, પરંતુ આચારસંહિતા આવી જતાં ભરતીની કાર્યવાહી અટકી છે। 4 જૂન પછી આચારસંહિતા ઉઠી ગયા બાદ રાજ્ય સરકાર ભરતીની જાહેરાત કરે તેવી સંભાવના છે। મિત્રો, ઘણા ઉમેદવારો મૂંઝવણમાં હતા કે આ ટ્વીટ ફેક છે કે રિયલ છે, તો દીપક રાજાણી સરે ટ્વીટનું જણાવ્યું છે કે હા, મારી ટ્વીટ છે, પરંતુ બિનજરૂરી કોમેન્ટના કારણે મેં ડિલીટ કરી નાખી છે। મિત્રો, આ દીપક રાજાણી સરની ટ્વીટ હતી, પણ બિનજરૂરી કોમેન્ટો કરવામાં આવી એના કારણે ડિલીટ કરી નાખવામાં આવી છે। ઘણા વિદ્યાર્થી મિત્રો છે એવી બિનજરૂરી કોમેન્ટો કરે છે, એવું ના કરવું જોઈએ। કમેન્ટ સેક્શન એટલા માટે હોય છે કે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો। બિનજરૂરી સલાહ સૂચન કે બિનજરૂરી કોમેન્ટ કરવાથી સામેવાળા જે પત્રકાર હોય એ એમના ન્યૂઝ આપવાનું પછી બંધ કરી દે એવી પણ સંભાવના બની શકે છે। મિત્રો, સાંજે પણ એમણે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મેં વરિષ્ઠ પત્રકાર તરીકે માહિતી મેળવીને તમને આપવાની કોશિશ કરું છું, પણ તમારી આ બિનજરૂરી કોમેન્ટના કારણે મને બહુ દુઃખ થાય છે। મિત્રો, આવું ના કરવું જોઈએ। તમને પણ ગમે તે માહિતી મળતી હોય તે તમારે માહિતી મેળવવી જોઈએ, બિનજરૂરી કોમેન્ટ ના કરવી જોઈએ। આજનો વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।